નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એસટી વિષયની અંદર આપણે સીસી વિભાગની અંદર ચેપ્ટર નંબર 1 બેંકને લગતો પત્ર વ્યવહાર જેના વિશે આપણે ચર્ચા કરતા હતા, જેમાં આપણે બેંક સાથે કેવા કેવા પ્રકારના પત્ર વ્યવહાર કરવાની પેઢી અને વ્યક્તિને જરૂરિયાત ઊભી થઈ છે એ સંદર્ભે જે પત્રો લખવા ત્યાર પછી આપણે જે લાસ્ટમાં જે પત્ર જોયો તો જે આપણે ખોટી રીતે અમાન્ય કર્યો, ત્યાર પછીનો પત્ર છે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ સુવિધા મેળવવાની. તો કે બેંક જે એટીએમ કાર્ડ ની સગવડ પૂરી પાડે છે. તમે બધા એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ થી પરિચિત છો કે એટીએમ કાર્ડ જ્યારે પણ આપણે બહાર જવાનું કે થાય અને કોઈ પણ જગ્યાએથી જે બેંકની એક પ્રકારની આ સેવા છે કે ભાઈ જે એટીએમ મશીન જે બેંકનું હોય એના દ્વારા આપણે કોઈ પણ સ્થળેથી નાણાં સરળતાથી જેને કહેવાય કે આપણે ઉપાડી શકીએ છીએ. ત્યાર પછી ક્રેડિટ કાર્ડ આપણે ખબર છે કે તમારે હપ્તેથી કોઈ પણ વસ્તુ ખરીદી હોય તો બેંક તમને જેને કહેવાય કે ક્રેડિટ આપતી હોય, તો ક્રેડિટ કાર્ડ દ્વારા તમે તમારી જેટલી ક્રેડિટ હોય 50,000 રૂપિયાની ક્રેડિટ હોય તો તમે 50,000 રૂપિયા હપ્તેથી કાંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. અત્યારના આધુનિક સમયમાં તો હવે બેંક દ્વારા એટીએમ કાર્ડ ફરજિયાત આપવામાં આવે છે. આપણા લગભગ મોસ્ટ ઓફ કોઈ પણ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવે એટલે એટીએમ કાર્ડ મળે છે, પણ ક્રેડિટ કાર્ડ ઘણા વ્યક્તિ પાસે ન હોય તો એની સુવિધા તમારે મેળવવી પડે. એટલે કે ક્રેડિટ કાર્ડ તમારે જોતું હોય, એટીએમ કાર્ડ આજે બેંકની સુવિધા છે, બેંકની સગવડ કહી શકાય. તો કે આની સુવિધા મેળવવા અંગે બેંકને લખવામાં આવતો પત્ર કે આપણે એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની સુવિધા જે છે આપણે કાર્ડ આપણે જોઈએ છે, આપણે એની જરૂરિયાત છે, તો એ માટે તો કે જે બેંકની જે સુવિધા છે એ સુવિધા મેળવવા અંગે તો કે એ અંગેનો જે પત્ર લખતા હોય તો સૌપ્રથમ તો પત્ર લખનાર કોણ હશે? તો કે કોઈ પણ વ્યક્તિ અથવા તો પેઢી કે જેને એટીએમ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ મેળવ્યો છે. જો તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 9 પર જે નમૂનાનો પત્ર આપેલ છે, હું એ પત્ર તમને સમજાવું છું. તમારી સામે તમારું પાઠ્યપુસ્તક છે તે તમારી નજર સમક્ષ રાખજો, જેથી હું જે કંઈ બોલું તે તમે એમાં જોઈ શકો. જો અહીં આપણને જે નમૂનાના પત્ર છે એટલે આપણે કહીએ એડ્રેસ, નામ કંઈ આપેલું હશે ને આપણે આગળ વાત કરીએ કે બેંકને લગતા પત્ર લખનાર હંમેશા વ્યક્તિ એટલે કે અહીંયા જો તમારી પાઠ્યપુસ્તકમાં દિનેશ શાહ પત્ર લખનાર છે. કોણ છે? દિનેશ શાહ. તો કે પત્ર લખનાર વ્યક્તિ કોણ છે? દિનેશ શાહ. ત્યાર પછી આપણે જોયું કે જે પત્ર લખનારનું કઈ એડ્રેસ લખવું જોઈશે. તો આ તમને પાઠ્યપુસ્તકમાં જે એડ્રેસ છે તે એડ્રેસ લખું છું કે સાઈન આર સ્ટોર, દબાણ ચોકડી, નડિયાદ. ત્યાર પછી આપણે પિનકોડ નંબર લખીએ તો 387-001. તો કે જે લખનાર છે એનું સરનામું, એનું નામ, તો આપણે કઈ બાજુ લખશું? જમણી
નડિયાદ. ત્યાર પછી આપણે કીધું ભાઈ એક લાઈન છોડી પત્રની તારીખ. તો અહીંયા પત્ર લખે છે 11મી ઓક્ટોબર 2017. તો કે પત્ર જે તારીખે લખતા હોય એ તારીખ દર્શાવશે. ત્યાર પછી આપણે કીધું કે પત્રની જે લાઈનમાં નામ લખેલી ત્યાં બાજુ મોબાઈલ નંબર, ફોન નંબર કે ઈમેલ આઈડી કોઈ પણ વિગત દર્શાવે. દાખલા તરીકે આપણે મોબાઈલ નંબર લખીએ છીએ કે મોબાઈલ નંબર લખી તો કે જેમ આપ્યા છે એ લખું છું તો કે 94 24 53. તો કે મોબાઈલ નંબર આપણે કોઈ પણ તમે લખી શકો છો. દિનેશ શાહ પત્ર લખનાર છે, એટીએમ ની સુવિધા મેળવે છે. પત્ર લખશે કે ને તો કે બેંક ને લખશે. અને ડાબી બાજુ જે લાઈનમાં તારીખ લખી એ લાઈન એની નીચે લાઈનમાં તો કે મેનેજર શ્રી, બેંક નું નામ લખી તો કે યુકો બેંક, પીજ રોડ, બેંક નું એડ્રેસ લખી પીજ રોડ નડિયાદ. કોડ નંબર 387-001. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, અહીંયા જે સિટી હોય એ જ સિટી બેંકમાં પણ હોવું જોઈએ. દિનેશ શાહ કઈ બેંકને પત્ર લખ્યો છે? યુકો બેંકને. બંનેના લખનાર અને મેળવવાનું એડ્રેસ લખાઈ ગયું. તો કે આ લખનાર અને મેળવવાનું એડ્રેસ જે આપણે પ્રાથમિક માહિતી કહેવાય. લખનારનું એડ્રેસ, તારીખ અને મેળવવાનું એડ્રેસ, એટલી વિગત આપણે દર્શાવી દીધી, એટલી વિગત લખાઈ ગઈ. ત્યાર પછી પત્રમાં આવે વિષય. તો કે આપણે લખશું વિષય. તો કે શેના સંદર્ભે પત્ર લખી છે? તો કે ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડની સુવિધા ધરાવવા. તો કે વિષય લખો ડેબિટ કાર્ડ, એટીએમ ની સુવિધા મેળવવા અંગે. તો કે ડેબિટ કાર્ડ, એટીએમ ની સુવિધા જેના સંદર્ભે પત્ર લખતા હોય એ આપણો થશે વિષય. ત્યાર પછી શું આપવાનું? સંબોધન. તો કે સાહેબ, શ્રી, સંબોધન આપીને સાહેબ શ્રી. ત્યાર પછી આપણે પત્ર લખવાની શરૂઆત કરવાની. તો કે જો અહીંયા પત્ર લખીએ છીએ, આપણે કીધું બેંકને લગતા પત્ર વ્યવહારમાં સૌપ્રથમ શરૂઆત તો આપણે આપણો પ્રાથમિક પરિચય આપવાનો. તેને એ પૂછે કે હું છેલ્લા 4 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 001770453603 ધરાવું છું. એટલે પહેલા તો આજે લખવાનું કે હું આપની બેંકમાં બચત ખાતા નંબર જે હોય એ ધરાવું છું. પહેલી વસ્તુ તો ફાઇનલ કે હું આપની બેંકમાં છેલ્લા આટલા વર્ષથી બચત ખાતા નંબર આટલા ધરાવું છું. કે ભાઈ હું આપની બેંકમાં મને કે છેલ્લા 4 વર્ષથી
કે પછી 5 વર્ષથી 8 વર્ષથી કે ભાઈ હું તમારી બેંકમાં છેલ્લા આટલા વર્ષથી બચત ખાતા નંબર, પછી તમે બચત ખાતા નંબર કોઈ પણ 10 12 આંકડાનો 10 થી 12 ડિજિટો લખવાનો કે ભાઈ હું તમારી બેંકમાં આટલા નંબરનું બચત ખાતું ધરાવું છું. ત્યાર પછી આગળ લખી કે મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો હું આ ખાતામાંથી જ કરવામાં આવે છે કે ભાઈ હું જેટલા પણ નાણાકીય વ્યવહાર કરું છું એ તમામ વ્યવહારો તો કે આ ખાતામાંથી તો કે કરવામાં આવે છે. પ્રાથમિક પરિચય આપ્યા બાદ ઈ પેરેગ્રાફ કરી નાખવાનો પૂરો. જો આમાં આપણે પેરેગ્રાફ શું કરી દીધું, પૂરો કરી દીધો. પહેલે એક તો પહેલે આ જોઈ કે હું છેલ્લા આટલા વર્ષથી તમારી બેંકમાં આટલા નંબરનું આ પ્રકારનું ખાતું ધરાવું છું અને મારા જે કંઈ વ્યવહાર છે, જે કંઈ નાણાકીય વ્યવહાર છે એ હું આ જ ખાતામાંથી કરવામાં આવે છે. ત્યાર પછી તમારે તમારો બિઝનેસ દર્શાવવો. તો કે જેને દર્શાવ્યું છેલ્લા 10 વર્ષથી હું ડ્રેસ મટીરીયલ અને દુપટ્ટાના વ્યવસાય સાથે સંકળાયેલો છું. એટલે તમારે શું દર્શાવવાનું, વ્યવસાય તમારો એટલે કે ધંધો. આ પત્રની અંદર તમારે વ્યવસાય કે ધંધા વિશે ચર્ચા કરવાની. તો આને શેની સાથે હું છેલ્લા 10 વર્ષથી એને પોતાનો ધંધો શું દર્શાવતો કે હું ડ્રેસ મટીરીયલ અને દુપટ્ટાના વ્યવસાય સાથે સંકળાયેલો છું. એટલે કે આ પત્રને તમારે તમારા ધંધો, તમારા વ્યવસાય વિશે થોડીક ચર્ચા કરવાની. એટલે એને ચર્ચા કરી કે હું છેલ્લા 10 વર્ષથી ડ્રેસ મટીરીયલ અને દુપટ્ટાના વ્યવસાય સાથે સંકળાયેલો છું. એનો બિઝનેસ શું દર્શાવ્યો, ડ્રેસ મટીરીયલ અને દુપટ્ટા. તમે તમારો કોઈ પણ વ્યવસાય દર્શાવી શકો છો. તે પછી આગળ વાત કરી કે ગુજરાત અને ગુજરાત બહાર માલ સામાન ખરીદવા જવું પડે છે અને ખરીદી રોકડમાં કરવી પડતી હતી, મોટી રકમ સાથે લઈને ફરવું પડે છે. પછી શું વાત કરી તો કે મારે ગુજરાત અને ગુજરાત બહાર ખરીદી કરવી. તો કે ગુજરાત અને ગુજરાત બહાર મારે ખરીદી કરવાની થતી હોય છે અને આ જે કંઈ મારો જે ધંધો છે એ સંદર્ભે જે કંઈ હું ખરીદી કરું છું એ ખરીદી મારે તો કે રોકડમાં જ કરવાની હોય છે. એટલે રોકડ રકમ સાથે લઈ જવી થોડું જેને કહેવાય કે ફરવું એ થોડું જોખમી ગણવામાં આવે છે. જો એટીએમ ની અસર જે કરે છે ત્યારે શા માટે એટીએમ જોઈએ છે એ સંદર્ભે લઈ જાય છે. એને વાત કરી કે મારે ગુજરાત બહાર ખરીદી કરવા ત્યારે રોકડ રકમ સાથે લઈ જવી જોખમ છે. તે પછી આગળ લખ્યું કે નાણાંની સલામતી રહે અને કોઈ પણ શેરમાંથી નાણાં ઉપાડી શકાય તેવી સગવડતા ડેબિટ કાર્ડ મને આપવા વિનંતી. તો કે નાણાં સલામત એટલા માટે આપણે ખિસ્સામાં એટીએમ કાર્ડ હોય આપણી પાસે, તમારે નાણાં સેફટી કહેવાય. કોઈ ચોરી કરી શકે નહીં. રોકડા રૂપિયા હોય તો કોઈ ચોર ચોરી કરી શકે. એટીએમ કાર્ડ ચોરી થાય તો આપણે એટીએમ કાર્ડ બંધ કરાવી શકીએ ખોવાઈ જાય તો. કેમ કે આપણા ખાતામાં એક આપણો પિન કોડ જોડશે ત્યારે આપણે એટીએમ કાર્ડથી નાણાં ઉપાડી શકીએ. એટલે કીધું ભાઈ નાણાંની સલામતી રહે અને હું તો કે કોઈ પણ શહેરમાંથી નાણાં સરળતાથી ઉપાડી શકું, નાણાં મેળવી શકું એવું મારે જેને કહેવાય કે ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ મને આપવા વિનંતી. આ અંગે શું કાર્ય કરવી પડશે અને અન્ય કયા પ્રકારના પુરાવા અથવા તો આધાર રૂપી દસ્તાવેજ જરૂર પડે તેની જાણ કરશો.
તે પછીની વાત કરી કે આ એટીએમ કાર્ડ મેળવવા માટે એટીએમ કાર્ડ મેળવવા માટે મારે શું કાર્યવાહી કરવી પડશે? જરૂરી પુરાવા કે ભાઈ મારે એટીએમ કાર્ડ મેળવવું છે, તો એટીએમ કાર્ડ મેળવવા માટે શું કાર્યવાહી કરવી પડશે? એમાં મારા આધાર રૂપી જે જરૂરી જે પુરાવા હોય, જે કંઈ દસ્તાવેજો હોય, શેની જરૂર પડશે એ મને જાણ કરો કે ભાઈ તમારે એટીએમ કાર્ડ મેળવવું, તમે આટલી તમારે જેને કહેવાય કે આધાર રૂપી પુરાવા, તમે તમારું ખાતા નંબર, તમારે પાસબુક લઈને આવો, તમારે જેને કે આટલી બેંકમાં સિલેક્ટ રાખવી પડશે, જે કંઈ જરૂરિયાત હોય એ મને જાણ કરો. જેને બેંક પર રજૂ કરીને ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ ઝડપથી મેળવી તો તમે જે મને પુરાવા કહેશો એ પુરાવા બેંકમાં રજૂ કરી અને ઝડપથી તો કે ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ છે એ હું મેળવી શકું. અને છેલ્લે આભાર. અને જમણી બાજુ પત્ર પૂરો થાય અહીંયા આપનો વિશ્વાસ કોણ છે? દિનેશ શાહ. એની કોઈ પણ સહી કરનારનું નીચે લખનારનું નામ. છેલ્લે આભાર લખવાનું. અહીં આપણે કઈ વિધાન આપેલ છે એટલે અહીં કોઈ વિધાન આવશે નહીં. તો શેના સંદર્ભે પત્ર હતો? કે ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગે. તો કે આ પત્રમાં શું શું મહત્વની બાબત રહી? એક તો તમારો વ્યવસાય દર્શાવવાનો, બીજું તમારું દર્શાવ ગુજરાત બહાર ખરીદી કરવા જવાની હોય છે અને એવું એટીએમ કાર્ડ મને આપો, ડેબિટ કાર્ડ કે કોઈ પણ શહેરમાં સરળતાથી નાણાં મેળવી શકું. અને એક મહત્વની બાબત, આ એટીએમ કાર્ડ મેળવવા માટે મારે કયા કયા પુરાવા કાર્યવાહી કરવી પડશે એ મને જાણ કરો, જે હું બેંકમાં રજૂ કરી અને ઝડપથી એટીએમ કાર્ડ મેળવી શકું. એટલે કે આ જે મુદ્દા છે એ પત્રની અંદર તમે કોઈ પણ મૌલિક ભાષા પત્ર લખી શકો, એમાં આ મુદ્દાનો સમાવેશ કરવો ખાસ. ત્યાર પછી એના પછી પત્ર છે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ ખોવાઈ જાય એની જાણ અંગેનો. તો કે ત્યાર પછી પત્ર છે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ગુમ થયું એટલે કે ખોવાઈ ગયું એ અંગેની બેંકને જાણ કરતો પત્ર. તો કે ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ કઈ જે આપણી પાસે છે, એટીએમ કાર્ડ છે કે ક્રેડિટ કાર્ડ છે, એ કાર્ડ ભૂલથી આપણે ક્યાંય ખોવાઈ ગયેલું તો એની જાણ કરતો પત્ર લખો છે બેંકને કે મારથી એટીએમ કાર્ડ છે એ ખોવાઈ ગયેલ છે. તેની જાણ કઈ સામાન્ય જાણ કરી તો કે આપણું જે કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ છે એ બંધ કરાવવા માટે. તો કે સૌપ્રથમ તો
ત્યાં એડ્રેસ લખ નાખ્યો કે ત્રિષા ઓજા લખના છે એનું એડ્રેસ છે 7 નીલકંઠ સોસાયટી ત્યાર પછી ધરણીધર વાસણા અમદાવાદ પિનકોડ નંબર છે 382 260 આ વસ્તુ કઈ લગી જે પત્ર લખનાર છે એનું નામ અને એનું સરનામું આ બાજુ લખી નાખવાના મોબાઈલ નંબર અને ફોન નંબર તમારી રીતે જે લખવો હોય તે કોઈ પણ એક લખી શકો બને લખવો હોય તો બને ત્યાર પછી એક લાઈન છોડી અહીંયા આવશે પત્રની તારીખ એ પત્ર લખે છે 29મી ઓક્ટોબર 2017 ત્રિષા ઓજા પત્ર લખનાર છે જે 29મી ઓક્ટોબર 2017 પત્ર લખે છે એનું નામ અને એનું સરનામું અમદાવાદ સિટી કેને પત્ર લખીએ એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે માટે પત્ર લખીએ બેંક એટલે કઈ બેંક કોઈ પણ એડ્રેસ લખશું મેનેજર શ્રી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક નું કઈ પણ એડ્રેસ લખી દાખલા તરીકે ધરણીધર વાસણા અમદાવાદ પિનકોડ નંબર છે 382 તો કે ત્રિષા ઓઝા જે છે એ એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ને પત્ર લખે છે એટલે કે આ ત્રિષા ઓઝા નામ અને સરનામું લખ્યું અહીંયા જે બેંક ને પત્ર કઈ બેંક ને પત્ર લખ્યું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એને પત્ર લખે છે તેનું નામ અને સરનામું સેના સંદર્ભે વિષય શું છે તો કે વિષય છે डेबिट कार्ड के एटीएम कार्ड गुम थया सब्जेक्ट છે કોઈ ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે એના સંદર્ભે છે હવે અહીંયા આપણે સંબોધો કે સાહેબ શ્રી સંબોધન આપી ગયા બાદ જે પહેલી લાઈન છે આપણી ફાઇનલ છે કે હું છેલ્લા લખ્યું છે હું છેલ્લા 3 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 0090565603 ધરાવું છું કે ભાઈ હું તમારી બેંકમાં બચત ખાતા નંબર આટલા ધરાવું છું તો કે પહેલે એને એ જ લખ્યું કે હું છેલ્લા આટલા વર્ષથી તમારી બેંકમાં આટલા નંબરનું બચત ખાતું ધરાવું છું ત્યાર પછી આગળ તો કે મારા તમામ પ્રકારના નાણાકીય મને આપવામાં આવેલ ડેબિટ કાર્ડ નંબર 87 દ્વારા કરવામાં આવે છે પહેલી બાબત શું લખી તો કે કાર્ડ નંબર દર્શાવો
12 ડિજિટ કેટલા આંકડા હશે? પહેલા તો પોતાનો પ્રાથમિક પરિચય. હું છેલ્લા આટલા વર્ષથી તમારી બેંકમાં આટલા નંબરનું બચત ખાતું ધરાવું છું. ત્યાર પછી તમારે દર્શાવવું કે મારા તમામ પ્રકારના વ્યવહાર, મને જે એટીએમ કાર્ડ, એ કાર્ડનો નંબર લખવાનો, જે 12 આંકડાનો કોઈ પણ લખી શકો. જેમાં તમે 12 આંકડા લેવો છે 87 ને કેટલા લખ્યા છે? 87 66 12 32 98 47 ને 37 88. તમે જોજો કોઈ પણ એટીએમ કાર્ડ હશે એમાં આ રીતે નંબર દર્શાવશે. આ એટીએમ નંબર છે, એટીએમ કાર્ડમાં જોયું છે. 4 આંકડા એટલે ગ્રુપ હશે. 4 સ્પેસ, 4 આંકડા પછી જગ્યા, 4 આંકડા પછી જગ્યા, 4 આંકડા પછી જગ્યા. 12 આંકડા એટલે 16 આંકડા. તમને યોગ્ય લાગે એટલે આપણે તમારો નંબર દર્શાવવાનો. તો તમે એટીએમ કાર્ડ જોયું હોય તો એટલે કે સૌપ્રથમ આ પદ્ધતિ પહેલા તમારો પરિચય આપી દેવાનો. ત્યાર પછી દર્શાવો કે હું આટલા નંબરનું એટીએમ કાર્ડ ધરાવું છું અને એના દ્વારા તમામ નાણાકીય વ્યવહારો કરવામાં આવે છે. ત્યાર પછી આગળ બીજો પેરેગ્રાફ લખ્યું કે મારી ઓફિસ થલતેજ એસજી હાઈવે રોડ પર આવેલી છે. એટલે કે તમારો વ્યવસાયનો પરિચય આપવાનો. વ્યવસાયનું સરનામું દર્શાવવું ખાસ. અને શું દર્શાવ્યું કે ભાઈ મારી ઓફિસ અને વ્યવસાયનું સરનામું શું છે? ભાઈ મારી ઓફિસ રે એને શું સરનામું છે? તો કે થલતેજ એસજી હાઈવે પર આવેલી છે. એટલે કે તમે જે ધંધો કરો છો, જે વ્યવસાય કરો છો એનું તમારે સરનામું દર્શાવો કે મારી ઓફિસ કે મારો ધંધો આ જગ્યા ઉપર આવેલો છે. તે આગળ જો મારા ઘરેથી બીઆરટીએસ માં નિયમિત મારી ઓફિસે જાઉં છું. તમે અપડાઉન કઈ રીતે કરો છો? એટલે કે હું જેને કહે કે ઓફિસે કઈ રીતે જાઉં છું? તો કે બીઆરટીએસ ની બસ દ્વારા અથવા તમે ટેક્સી દ્વારા પણ કહી શકો. તો કે તમે ઓફિસે કઈ રીતે આવન જાવન કરો છો એના સંદર્ભે થોડીક વાત કરશે. હું જેને કહે કે દરરોજ, તો કે બીઆરટીએસ માં જ નિયમિત મારી ઓફિસ જેને કહેવાય કે અપડાઉન કરું છું, એટલે કે નિયમિત રીતે જાઉં છું. આજે સવારે મેં થલતેજ 4 રસ્તા પર આવેલા આપણી બેંકના એટીએમ ખાતેથી રૂપિયા 3 ઉપાડ્યા હતા. ત્યારબાદ મારું એટીએમ કાર્ડ નંબર આટલા એ ખોવાઈ ગયું છે. ત્યારબાદ તમારે દર્શાવવાનું છેલ્લો વ્યવહાર. શું દર્શાવવાનું? છેલ્લો વ્યવહાર. છેલ્લો એટલે શું? તો કે મેં આજે સવારે તો ગઈકાલે જે જગ્યા હોય જગ્યાનું નામ, કઈ જગ્યાનું? તો કે એટીએમ. કે મેં આજે સવારે તો કે આ જગ્યા પર તમારું જે એટીએમ મશીન છે, જે એટીએમ છે અહીંયાથી રૂપિયાની વિગત દર્શાવો. એટલે આટલા રૂપિયા ઉપાડ્યા. એને કીધું કે મેં આજે સવારે તો કે તમારે લેવું છે આ જગ્યા ઉપર. કઈ જગ્યા કીધી? થલતેજ 4 રસ્તા પર. કે થલતેજ 4 રસ્તા પર જે એટીએમ કાર્ડ આવેલું છે અહીંયાથી મેં 3000 રૂપિયા ઉપાડ્યા હતા. ત્યારબાદ મારું એટીએમ કાર્ડ, જે એટીએમ કાર્ડ ઉપર લખેલું નંબર હતો, આ નંબર જે એટીએમ કાર્ડ છે એ ખોવાઈ ગયું છે. મેં છેલ્લે આ વ્યવહાર કરેલો હતો. મેં છેલ્લે તો કે એટીએમ માંથી આટલા નાણાં જેને કે ઉપાડ્યા તો ત્યારબાદ મારું શું થઈ ગયું? ખોવાઈ ગયું. જેને સત્ર બ્લોક કરવા માટે ટોલ ફ્રી નંબરમાં જાણ કરી દીધું. ત્યાર પછી લખવાનું ટોલ ફ્રી નંબર. ટોલ ફ્રી નંબરમાં જાણ. હવે નંબર લખાશે 1845. આપણે ખબર કોઈ પણ બેંકમાં ટોલ ફ્રી નંબર હોય, તમને કઈ પણ વાંધો પડે તો તમે એમાં જાણ કરી શકો. તમારે કહેવાનું કે ભાઈ મારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું, એટલે તાત્કાલિક
જે બેંકનો જે ટોલ ફ્રી નંબર છે એ ટોલ ફ્રી નંબરમાં મેં આટલા નંબર જે છે એમાં મેં જાણ કરી દીધી કે મારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયેલ છે તો એટીએમ કાર્ડ બ્લોક કરવા વિનંતી. તો કે આપને પણ નમ્ર વિનંતી કરું છું કે ઉપરોક્ત કાર્ડ કોઈ પણ વ્યક્તિ ઉપયોગ ન કરે તે માટે જરૂરી સૂચના આપણે બેંકના જે તે વિભાગને આપશો અને જેથી નાણાકીય નુકસાનથી બચી શકો. મેં ટોલ ફ્રી નંબરમાં તો જાણ કરી દીધેલી છે કે ભાઈ મારું એટીએમ કાર્ડ આટલા નંબરનું જે એટીએમ કાર્ડ છે એ ખોવાઈ ગયેલ છે, મેં છેલ્લે આટલા રૂપિયાનો વ્યવહાર કર્યો હતો તો એટીએમ કાર્ડ બ્લોક કરી દેવા વિનંતી. પણ તેમ છતાં આપને પણ વિનંતી કરું છું કે તમે પણ તમારા જે તે વિભાગમાં જાણ કરવાની થતી હોય એ વિભાગના અધિકારીને જાણ કરી મારું એટીએમ કાર્ડ બ્લોક કરવા વિનંતી, જેથી હું નાણાકીય નુકસાનથી બચી શકું. આભાર. છેલ્લે આપનો વિશ્વાસુ ત્રિષા ઓઝા છે અને ત્રિષા ઓઝાની સહી. અહીંયા એટીએમ કાર્ડ ગુમ થયાનો પત્ર આપણે લખ્યો. તો કે શું શું દર્શાવવું? તો કાર્ડ નંબર, એટીએમ નંબર 12 ડિજિટ દર્શાવવાનું, વ્યવસાયિક સરનામું દર્શાવવાનું, વ્યવસાય કઈ રીતે જાવ છો તે વાત કરવાની, પછી છેલ્લે વ્યવહાર દર્શાવવાનો. છેલ્લે મેં આ જગ્યાએથી આટલા રૂપિયા ઉપાડેલા તો ત્યાર પછી મારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયેલું છે અને એની ટોલ ફ્રી નંબરમાં જાણ કરી છે તે પણ તમારે ખાસ બાબત દર્શાવવાની. ચાલો આજે આપણે બે પત્ર જે એટીએમ કાર્ડ મેળવવા અંગે અને એટીએમ કાર્ડ ખોવાઈ જવાનું. ચાલો થેન્ક યુ.